વિપાક સૂત્ર 11મું અંગ, જેને વિવાક સૂત્ર કહેવામાં આવે છે. 18,62,18,62,32,000 પદ, આટલું વિશાળ શ્રુત. અને વર્તમાનમાં આજે 1,216 જેટલા સૂત્ર છે. અભયદેવ સુરી મહારાજ સૌથી વધારે આગમની અંદર શિખર યાત્રા કરી, જેમાં 900 ટીકા પ્રમાણ. હવે આખા આ સૂત્રની અંદર નામ શું છે? વિપાક, પાકી જવું. એટલે કર્મનો જે વ્યવહાર છે, કર્મના જે ફલ છે, એ સુખ દુઃખ અને એની 10-10 અલગ 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 કથાઓ છે. ધર્મના પ્રભાવથી શું અને ધર્મનો પ્રભાવ નથી, એટલે પાપના પ્રભાવથી શું. તો ધર્મ અને પાપ બંનેના અહીંયા 10 અલગ અલગ અધ્યયન બતાવે છે. એટલે ધર્મ અને પાપ ના કહેવાય, પણ કર્મના વિપાક સૂત્રો. અને વિપાક સૂત્ર જ્યારે જગત સામે મૂકવામાં આવે, હકીકતમાં વાસ્તવિક જ છે, પણ જગત સામે મૂકવામાં આવે તો અંધશ્રદ્ધા છે ને, એ બહુ ઓછા લોકો જોડાઈ શકે આ શ્રદ્ધામાં. કેમ? કારણ કે સૌથી પહેલા એણે અટેન્શન રાખવું પડશે કે જીવનમાં કર્મ છે, જીવનમાં કર્મનું ફળ છે. જે કર્મનું ફળ મને આજે મળ્યું છે, એ આગળ પણ મળશે. એટલે આજનું જે ફળ છે, આજનું જે જીવન છે, કોના આધારે છે? કર્મના આધારે. આજનું જીવન યદિ સમજી લે તો કોના આધારે છે? જ્ઞાન, ધર્મના આધારે. એટલે જીવન ન સમજે તો કર્મ નાચ નચાવે એમ નાચતો રહે. જીવન સમજી લે એટલે જીવનની બહુમૂલ્યતા, અને બહુમૂલ્યતા સાથે એ જીવનને કેવી રીતે વધારે ને વધારે સકારાત્મક બનાવવું, એ તૈયારી અહીંયા જ્ઞાનીઓએ બતાવી. હવે કર્મ વિપાક સૂત્ર, જેની અંદર 18 પાપ અને 18 પાપના ફલ, અને એ 18 પાપના ફલ પછી એ 18 પાપો, એમાં પેલા પુત્રનું દ્રષ્ટાંત આવે છે 2-3, પણ આપણે મેઇન વાત કરીએ સુબાહુનું, કે જેણે જેણે પણ કર્મને સમજ્યું એને શું પરિવર્તન લાવ્યું? જેણે કર્મ ન સમજ્યું એના જીવનમાં પરિવર્તન નથી આવ્યું, એ દેખાય છે. તો જેણે ધર્મની સાથે વ્યવહાર રાખ્યો, તો એનું મૂળભૂત કારણ એ હતું કે એ ધર્મ દ્વારા મારા આત્માના ઉપર લાગેલા આવરણો દૂર થાય. હવે આત્મા પર આવરણો કોણે લગાડ્યા? આમ જોવા જાવ તો આની કોઈ શરૂઆત જ નથી. અણાઈ જીવે અણાઈ કમે અણાઈ બંધે. અનાદિકાલ, અનંત કાલથી આ પરંપરા ચાલે. તો પ્રારંભ જ નથી. એ વસ્તુના અંત માટેનો પુરુષાર્થ, એનું વિઝન કેટલું સ્પષ્ટ, જ્ઞાન કેટલું સરસ હશે. પ્રારંભ તમને ખબર છે? કોઈ કહી શકે આ ટાઈમે પહેલો કર્મ બંધાયો હતો? કોઈ એવું કહી શકે કે હવે આ કર્મ બાંધીશ એટલે મને આવું થશે? પહેલા જે કર્મ બંધાયું છે ખબર નથી, પણ બંધાયેલું કર્મ ફળ આપે છે ખબર પડવી જરૂરી છે. હવે જો બંધાયેલું કર્મ ફળ આપતું હોય તો કયું ફળ આપી શકે? તમારે જોઈએ છે એ ફળ આપી શકે, કે એને જે ફળ આપવું છે એ આપી શકે? પ્લેનની ટિકિટ કે ટ્રેનની ટિકિટ ટ્રેન વાળો આપે, કે તમારે જોઈએ છે એ આપે? ડૉક્ટર દવાઈ આપે છે એ તમારા દર્દ પ્રમાણે આપે, કે એને જે ઈચ્છા છે એ આપે? જે સમજે છે પોતાના જીવનને, એ જીવન જેને મળ્યું કર્મના ઉદયથી, તો એ જીવનને સમજે છે કે કર્મને સમજે છે? કારણ કે જીવનને સમજશે તો એને ખબર પડશે કે આનું મૂલ્ય બહુ છે, એટલે કર્મ તરફ નજર નહીં થાય. પ્રારંભિક અવસ્થામાં કર્મ તરફ નજર થાય કે આ બધા સુખ દુઃખ મને મળ્યા છે. આ સુખ દુઃખના ઉદયો દરેક વખતે દરેક સમયે આવવાના છે. તો એને પ્રારંભ વખતે બધું થાય, પણ આગળ વધતા એને એમ થાય કે આ જે કર્મ જે ઉદયમાં આવે છે, ફળ અમને ભોગવવા પડે છે, જે સુખ દુઃખ રૂપે આવે છે, એ કર્મનો પ્રારંભ મને ખબર નથી, પણ અંતનો રસ્તો મને મળ્યો છે. બોલો હવે જેને શાસ્ત્રો પર શ્રદ્ધા છે,
જ્ઞાની પર શ્રદ્ધા છે, પોતાના આત્માનું શાશ્વત સ્વરૂપ છે એની શ્રદ્ધા છે. એની પહેલી ભૂમિકા કર્મને સમજવાની ભલે હોય, પણ એ પહેલી ભૂમિકા આત્માના ગુણોની રહેશે. પ્રારંભમાં કર્મને સમજે કે આ તો કર્મના ફળ છે, પણ કર્મના ફળ એને દૂર થોડી કરવાના છે. કર્મ આવે જ્યાંથી એવા અજ્ઞાનને દૂર કરવાના હતા. મારે પુણ્ય પણ નથી જોઈતું, અનુકૂળતા નથી જોઈતી. સુખના કર્મ પણ મારા માટે માનવ જીવન અને સાધના માટે થોડું સહાયક બને તો પણ એ કર્મ મારે છોડવાનું છે, એ ભાવથી હે તત્વ સુધી પહોંચે. હવે વિપાક સૂત્રમાં જે દર્દ બતાવ્યું છે, તો સામાન્ય જીવોને એ દર્દ પ્રભાવિત કરે. વિપાક સૂત્રમાં જે રાજાના દીકરાઓને દર્દ આવ્યા, જે શારીરિક દુઃખ સામે ફાઇટો કરી, એ બધા દર્દો પ્રભાવિત કોને કરે? શારીરિક દુઃખ પ્રભાવિત કોને કરે? માનસિક દુઃખ પ્રભાવિત કોને કરે? ઘટનાઓના દુઃખ સામે રહેલી વ્યક્તિ એ બધામાં એ પોતે અટવાઈને અકળાઈ ક્યારે જાય? જ્યારે એ પોતાના સ્વરૂપથી બહાર જાય, એટલે પોતે સત્ય અથવા બલવાન ન સ્વીકારે તો સત્ય સ્વીકારે અથવા બલવાન માર્ગ સ્વીકારે તો એ પાછો પડે નહીં. હવે એની સ્થિતિ કેવી બની? દર્દ સમયે દુઃખી થાય. તો કયો એવો ભવ હતો જેમાં દર્દ નહોતું? એક ભવ તો એવો બતાવો કે જેમાં દર્દ ના હોય. અને કયો એવો ધર્મ છે જે દર્દ મુક્ત કરે? અને કયું દર્દ મુક્ત કરવું છે? જે ફરીથી આવે એવું દર્દ? તો ફરીથી જે દર્દ આવવાનું હોય એનાથી મુક્ત થવું, એના કરતાં એને જ રાખી મૂકો ને. કાઢોને મેલોને રે તું શાંતિથી. ગાડીમાં 6 માણસની જગ્યા છે ને પેક કરો, કોઈને મૂકવાની જગ્યા જ નહીં. પછી કોઈને કાઢશો તો વરે આવશે ને. આજે એક દુઃખ ગયું, પછી બીજું, ત્રીજું, ચોથું. તમે જે દુઃખ કાઢો છો તો પાછું તો કોઈને કોઈ આવવાનું છે. એટલે સીધો વિપાક સૂત્રએ રસ્તો બતાવ્યો કે જે દુઃખ આવે એને સંભાળી લો, સાચવી લો, અને એ દુઃખ એટલું મહત્વનું નથી તારા માટે. કારણ કે એ દુઃખ દર્દ છે ને, એ બધા અમુક સમય માટે રોકાવાના છે, લાંબા સમય માટે રોકાવાના નથી. એટલે તું પોતે મુસાફર નથી, તારા કર્મ મુસાફર છે. એ શું વિચારે કે તું અહીંથી આવ્યો ને તું જવાનો છે? એક દિવસ તું બળવાનો છે, એક દિવસ તારે આ શરીર છોડવાનું છે, એક દિવસ આ બધા પરાયા થઈ જશે. આ બધું તો સામાન્ય સંસારી જીવોને સમજાવવા માટે સમજાવે કે ભાઈ એ વખતે તું શાંત થા, તારું હાડ ના બેહી જાય. એને એટેક ના આવે એટલે એને સમજાવે જો તારો દીકરો મરી ગયો છે, તારો પુત્ર મરી ગયો, પત્ની મરી ગઈ, નાની ઉંમરમાં કોઈ મરી ગયું, પૈસા જતા. તો વ્યવહારિક આવી બધી ભાષાથી સમજાવવામાં આવે. તો બળે શું? શરીર બળે ને. એટલે કર્મ ન બળ્યા? કર્મ ન બળ્યા? તો જે વિયોગ છે, જે જવાનું છે, એ બધી વસ્તુથી પ્રભાવિત નથી થવાનું. એટલે દુઃખ જે મળ્યું હતું એ દુઃખ એટલું બધું પ્રભાવિત, દુઃખ એટલું બધું આપણને પકડી રાખે છે. તો એ દુઃખ આજે નહીં તો કાલે બીજા સ્વરૂપે આવવાનું જ છે. તમે કયા દુઃખથી મુક્ત થવા માંગો છો? શરીરના દુઃખથી? વ્યવહારિક દુઃખથી? કયા દુઃખથી મુક્ત થવા માંગો છો? શરીરના દુઃખ તો પાછા આવશે. મનના દુઃખને કોણ નિરીક્ષણ કરશે? શરીરના દુઃખ પાછા નથી આવવાના. ભગવાનને આયા ને એનો મતલબ એ થયો કે શરીરના દુઃખે તમે દુઃખી થાઓ તો તમને શાસ્ત્રની શ્રદ્ધા નથી, ધર્મની શ્રદ્ધા નથી. દુઃખ આવવાનું છે, જકાર પૂર્વક. હવે તમે નક્કી કરો, જે દુઃખ આવે છે એમાં તમારે મનની માવજત કરવી કે ન કરવી? જો મનનું દુઃખ હોય તો પછી સંસારના બધાય સુખો દુઃખ તોલ્ય થઈ જશે. અને જો મનમાં દુઃખ નહીં હોય તો શરીરના અથવા સંસારના ગમે તેટલા દુઃખો હોય, એ દુઃખોમાં તમે કોઈ પણ હિસાબે દુઃખી નહીં થાવ. ભગવાન મહાવીર સ્વામી અને તીર્થંકર પરમાત્મા, કોઈ પણ સાધક હોય એણે કોઈ પણ ધર્મ સ્વીકાર્યો હોય તો ધર્મ સ્વીકારવાની પહેલી ભૂમિકા એ હતી કે દુઃખ આવશે ને તો પણ હું ધર્મ નહીં છોડું. ક્ષમતાથી દર્દ સહુ. વિપાક સૂત્ર કેટલું જબરદસ્ત છે કે તમારા દુઃખના જેટલા પણ પ્રયોગો છે, દુઃખ કેટલાય રસ્તે આવે છે, એ રસ્તે તમે સહન કરો. એનો મતલબ એ છે કે આખા જગતની અંદર 99% લોકો આ રસ્તે ચાલવા નથી માંગતા, અઘરો છે, અને તમે એ રસ્તે ચાલવા માંગો છો. એટલે આખો ભેદ પડી ગયો ને સાધકનો. જે ધર્મ ક્રિયાનો પ્રારંભ થયો છે એમાં ફાઇનલી કષ્ટ છે. એ કષ્ટને સહન કરવાની તાકાત એનું જ્ઞાન, એનું મન, એની સમજણ આપે છે.
એ મન એની સમજણ એને પોતાને આત્મજ્ઞાનથી વધારે જોડે છે ને, એટલે સહન કરવાની શક્તિ વધતી જાય. એટલે સંકિતી આત્માઓ નરકમાં પણ સાતા અનુભવે. દર્દ શરીરનું છે પણ મનનું નથી. સંસ્કાર લઈને ગયો જીવ. હવે દુઃખની જે દુનિયા છે એ નથી જ જોઈતી એ અપેક્ષા એ મનમાં દુઃખ રાખી અને બધી વ્યવસ્થા જે કરે, આમ નથી જોઈતું, આમ કેમ ફાવે છે, આવું કેમ થશે, તો મનનું દુઃખ છે ને, આવ્યું નથી તોય દુઃખી છે. દુઃખ આવ્યું નથી તોય દુઃખી છે. હવે જેને આવશે એની હાલત શું થશે? એટલે સૌથી પહેલા સાધક આત્મા પોતાના મનની જબરદસ્ત તૈયારી કરે. મનની મહિમા એટલે જ્ઞાનની મહિમા વધારે. કુછ કંઈ પણ થઈ જાય, સૌથી પહેલા મારે સુખ દુઃખની સામે મારા આત્માને સ્થિર કરવો છે. એટલે અહીંયા પહેલા સ્કંધની અંદર વિપાક સૂત્રના એમાં મોઘરાપુત્ર, આપણે જો લોહિયા પુત્ર હતો ને, મોઘાપુત્ર અધ્યયન, એ પછી ઉજ્જિતક, અભગ્નસેન, સકટ, બૃહસ્પતિ દત્ત, નંદીવર્ધન, ઉંબરદત્ત, સૌરિક દત્ત, દેવદત્તા, અંજુ, આવી રીતે જે દુઃખના વિપાકો હતા, ભયંકર પરિસ્થિતિ હતી દુઃખની, એના દ્રષ્ટાંતો આપ્યા. અને એવી જ રીતે જેને સુખ મળ્યા છે ધર્મના પ્રભાવે, કર્મનો ઉદય છે, તમે ચાહો કે ના ચાહો એ સિસ્ટમ રહેવાની જ છે. તમે ચાહો કે ના ચાહો, હા. તો જેને સુખ મળ્યા છે, સુબાહુ કુમાર, ભદ્રનંદી કુમાર, સુજાત કુમાર, સુવાસ કુમાર, જિંદાસ, ધનપતિ, મહાબલ, ભદ્રાનંદી, મહાચંદ્ર, વરદત્ત, આવા 10 જે લોકો છે એને સુખ મળ્યું, અનુકૂળતાઓ મળી. અહીંયા વિપાક સૂત્રની મહિમા કેવી છે એ શું કહે ખબર? દુઃખ વિપાક અને સુખ પણ વિપાક. બે સ્કંધના નામ શું આપ્યા? શું આપ્યા? દુઃખ. હવે વિપાક શબ્દ તો કોઈ પણ સાંભળે ને તો એને એમ જ લાગે કે આ તો તકલીફ છે, દુઃખ છે. બીમાર શબ્દની વ્યાખ્યા શું? કે સામે વાળો દુઃખી છે. બીમાર એટલે શું? વિપાક એટલે કે નેગેટિવ ફલ આપનારું, માનસિકતા એવી બને. પણ અહીંયા તો શાસ્ત્રકારોએ શું કીધું કે તને દુઃખનો જ વિપાક સમજણ પડે છે, સુખનો વિપાક સમજણ ના પડે. તને જે સુખ ગમે, તને જે સુખમાં આકર્ષણ લાગે, તો તારા જે કર્મો છે, આજે તું કોઈ પણ અનુકૂળતાનો અર્થી બનીશ તો પણ કર્મ બંધાશે. શાયદ તું ક્રિયા કરી અને કોઈ પણ દુઃખને બદલવા ટ્રાય કરીશ તો પણ દુઃખ બદલાશે, પણ કર્મ નહીં બદલાય. શાયદ દુઃખ બદલાઈ ગયું, સુખ આવ્યું. શાયદ ધર્મ કર્યો, પાછું દુઃખ બદલાઈ ગયું, થોડા સમય સુખ ચાલ્યું. પાછું સુખ હતું અને ધર્મ ભૂલી ગયો, અથવા તો તપ ત્યાગ ભૂલી ગયો, કષ્ટ ભક્તિ ભૂલી ગયો, દાન ભૂલી ગયો, તો એ બધું જે સુખ હતું એ બધું સુખ એ સુખના પ્રભાવે, એ સુખના પ્રભાવે, એ બધા સુખના પ્રભાવે એ વારે વારે એને શું કર્યું? સુખના પ્રભાવે એને એમ છે કે આ બધું તો ચાલવાનું જ છે, એટલે ફરીથી દુઃખ આવ્યું. સુખ દુઃખ પરંપરાએ ચાલ્યું. કર્મ એનાથી વધારે આગળ છે. કર્મ એનાથી વધારે આગળ છે. એટલે છે ને ઉદય આવી રહ્યો છે, બંધ આવી નથી રહ્યો. બંધનો ઉદય આવે, પણ બંધ તો હમણાં છે. ઉદય અત્યારે છે પણ આવી તો રહ્યો છે ને, આવી તો રહ્યો છે ને. એટલે સામે જે કર્મો છે ને એના તરફ એની મુમેન્ટ નથી. હમણાં જે છે ને એમાં પણ મુમેન્ટ નથી. એટલે હમણાંમાં પણ શું સમજવું સુખ દુઃખમાં, એને એ સમજણ નથી. અને સામે જે આવવાના છે એ બી એ દેખતો નથી. કારણ કે જો આજે પોતે વિચારે, આજે જો જાગૃત રહે, સમ્યક બુદ્ધિ રાખે, તો આજે વ્યવહાર થવો પડે ને. તો આજે વ્યવહાર ખબર પડે. એના વગર ક્યાંથી વ્યવહાર પડે? પરિસ્થિતિ કઈ બને? પરિસ્થિતિ કઈ બને? હમણાંની પરિસ્થિતિ તમારી આંખ સામે, તમે જાગૃત અવસ્થા જુઓ તો તમને ખબર પડે. એટલે કર્મ વિપાક નામના ગ્રંથમાં, આગમમાં, બંને સૂત્રમાં સુખનો વિપાક પણ બતાવે. અને એમાં 18 પાપ, અને 18 પાપમાં પાપની પ્રવૃત્તિ અને એની પ્રકૃતિનો સ્વભાવ, ધર્મની પ્રવૃત્તિ, ધર્મની સુખની પ્રવૃત્તિ, એનો સ્વભાવ. એટલે આજે જે મળ્યું છે એ કઈ પ્રકૃતિ છે એ તમે નક્કી કરો તો આજે જે મળ્યું છે એનો ઉપયોગ પણ ખબર પડે. તમને આજે જે મળ્યું છે એ શેના પ્રભાવે મળ્યું છે? અનુકૂળ શરીર, સમ્યક સારા વિચાર કરવાની ક્ષમતા, મન, શારીરિક બધી અનુકૂળતાઓ, કોઈ લંગડા લૂલા, તોતડા બહેરા બોબડા, કોઈ પ્રોબ્લેમ નથી. એટલે દુઃખનો ઉદય નથી આજે, પણ દુઃખનો બંધ છે કે નહીં એ કોણ વિચારશે?
નવા દુઃખને આમંત્રણ આપીએ કે નહીં કોણ વિચારશે? એટલે અહીંયા જેટલા પણ રાજા થયા, જે દુઃખ વિપાકના દ્રષ્ટાંતો બે અધ્યયન બતાવ્યા, દુઃખ વિપાક સુખ વિપાક, એ બંને અધ્યયનની અંદર એમના કર્મના ઉદય બતાવ્યા કે આ કર્મે આ ફળ આપ્યું. અહીંયા આપણા માટે જ્ઞાનીઓએ કયો રસ્તો બતાવ્યો કે કર્મના ઉદય નિશ્ચિત છે ને, એટલે કર્મના બંધ ઉદય એનાથી મુક્ત થવાના રસ્તા તો વિચારીએ. એટલે જેવો બંધ નબળો પડશે, જેવો બંધ નબળો પડશે એટલે ઉદય પણ એટલો હેરાન નહીં કરે. જે બંધ પુણ્યનો હોવા છતાં જે જ્ઞાન સંપન્ન સમ્યક દર્શન આધારિત જીવન હશે તો પુણ્યના ઉદયથી શ્રીમંદર સ્વામી સાક્ષાત મળી જાય, સંયમ જીવને સાક્ષાત મળી જાય. એ સંયમ જીવનના પ્રભાવે આરાધના વિશિષ્ટ બની જાય, પણ એની ક્રિયાઓ ક્યાંય પણ એના કર્મવાળી નથી, કર્મ બંધ માટે નથી. એની ક્રિયાઓ શેની છે? એની યાત્રા જે પૂરી નથી થઈને એ પૂરી કરવા માટે છે. એટલે રાજેન્દ્ર સૂરી મહારાજનું આખું સંયમ જીવન, રાજકુમારનું જીવન, ધન શેઠ એનું જીવન એ ત્યાગ કરીને આવ્યા ના, તો જે કર્મનો ઉદય હતો એ કર્મના ઉદયને સુખના વિપાકને એમને ના જોયું. સુખના વિપાકમાં હજી આગળ હજી આગળ હજી આગળ ક્યાં સુધી પહોંચાય છે? પરમ સમાધિનો સ્પર્શ કર્યો, નિર્વિકલ્પ સમાધિ. આઠ કેવી ભેદ દશા આવી ગઈ હશે ગુરુ મહારાજને. 2 દાડા જે સમાધિ રહી, 3 દાડા હાય જબરદસ્ત. આવા સાધકો હજારો વર્ષો સુધી આ પૃથ્વી પર નથી મળતા. એનો મતલબ મોહનું જોર કેટલું હશે, કર્મના બંધમાં જીવ કેવો દોડાયો હશે, ચારે બાજુ એ કેવો ખોવાઈ ગયો બહારની દુનિયામાં, પોતાનું કંઈ જ નહીં. હજારો સાલોમાં આવા સાધક ન મળે એટલે એનો મતલબ શું સમજવાનો? ખાલી દેહ બદલતા રહેવાના, ખાલી કર્મો બદલતા રહેવાના, ખાલી જે દુનિયાદારી છે સુખ દુઃખની એનામાં જ રહેવાનું. આ બધી વસ્તુ તો આપણે અનંતવાર છોડી અને અનંત લોકોએ બી છોડી, અનંત આત્માએ છોડી. પણ આ જે જ્ઞાનીઓનો માર્ગ હતો એને સ્પર્શવાવાળા ખૂબ ઓછા. આપણને ભાવના આવી જાય એટલે બંધ સમય ન ચેતીઓ ઉદય સમય સંતાપ. બંધ સમય જાગૃત ના હોય તો ઉદય સમય દુઃખી થવાનું છે, નિયમ છે. તમને દુઃખ આપનાર કોણ? તમને દુઃખ આપનાર કોણ? કોઈ માણસ કે મને ગુસ્સો ના કરાવતો, કોઈ કહે ને કે આના કારણે મને આવું થાય છે. એના કારણે થાય, તું નબળો દુબળો છે એના કારણે થોડી થાય છે. કોઈ વ્યક્તિ તને દુઃખી કરે તો આ દુનિયાની અંદર તો કોઈ માણસ કશું કરી ના કે બીજા પર આરોપ નાખે. તો વ્યક્તિએ પોતાના સ્વભાવને સમજવાની જરૂર છે. પોતાનામાં મૂળભૂત આંતરિક બદલાવ આવે એના માટે એને ધ્યાન અને જ્ઞાનનું સ્નાન જરૂરી છે, જે મસ્તીથી એના મનને સજગ બનાવે. હવે જ્યાં એને બીજા પર આરોપ રાખવા છે કે આ માણસે મારી બદનામી કેમ કરી, આ લોકો આવી વાત કેમ કરે છે, મારી ઇજ્જતનું શું કે, આ લોકો મારી, અરે પણ તું છે કોણ તો તું આ બધું વિચારે? તું સાચું સ્વરૂપ સ્વીકારે અને ખરેખર જો તારા કર્મો પૂર્વ ભાવના હતા એવું થયું છે તો તને કોઈ વ્યક્તિની કોઈ વાતોની અસર ન થાય જે તારા આત્માને દુઃખી કરે, જે તને બાહ્ય ભાવમાં લઈ જાય. પણ જો સાત્વિક અને સુંદર વાતો હોય તો તારો અધ્યાત્મ તને મળ્યા વગર રહે પણ નહીં. તારું અધ્યાત્મ ક્યાં ખોવાઈ ગયું? અધ્યાત્મ છોડો ને, હોશિયાર માણસ હોય ને એ બી સમજે છે કે કોઈ માણસ જેમ તેમ બોલે ને તો આપણે જેમ તેમ ના બોલાય. કોંગ્રેસ બીજેપી પાર્ટી છે તો એ જેને જેને પણ એકબીજા ઉપર પ્રત્યારોપ કર્યા ને એ માઇનસમાં ગયા. જે મૌન રહ્યા, જે સમજદાર રહ્યા, જેને કોઈ પણ એટલે સહિષ્ણુતા રાખી, હિંમત રાખી કે મારે રિપ્લાય નથી આપવો, તો એ બુદ્ધિના કારણે એને શાંતિ મળી. સૌથી પહેલી વાત તો હા, એટલે જ્યાં 84 લાખ જીવાયોની છે, 4 પ્રકારની ગતિ છે, જન્મ જરા મૃત્યુ નિવારણ આવ્યા છે, એક દ્રષ્ટાંતો, આમાં ઘણી બધી વસ્તુઓ છે. રાજા હોય અને દુઃખી હોય, આમ કેવું ગણિત બેહે. અને એક રાજા નથી, એક આરામથી સંન્યાસી છે અને પરમ સુખી હોય. એટલે આ દેખવાથી સમાચાર શું મળે આપણને, મેસેજ શું મળે? એક રાજા છે અને દુઃખી છે. આમાં દ્રષ્ટાંત આલ્યું મોગા પુત્રનું. કેમ? તો શું તકલીફ શું છે?
લોકો તો એમ સમજે છે હું રાજા બનું, મારી જોડે પૈસો આવે, મારી પાસે પણ માન સન્માન અઢળક ભર્યા હોય, મને ભવિષ્યમાં કોઈ તકલીફ ના થાય, હીરા દાગીના ભંડારો ભરેલા હોય, રાજા દુઃખી હોય એવું બને? બને. કેમ? કર્મને નથી સમજ્યું એટલે. સામાન્ય જીવો માત્ર કર્મને સમજીને જ સુખ દુઃખમાં જોડાશે. વિશિષ્ટ જીવો છે એ કર્મને સમજી અને કર્મમાં નહીં જોડાય, સુખ દુઃખમાં નહીં જોડાય, એ પોતે પોતાના સ્વભાવમાં સમાધિમાં જોડાશે, સમાધાનમાં જોડાશે. એ સમાધાનમાં ન જોડાય તો એને શાંતિ કોણ આપશે? હા, એને શાંતિ કોણ આલે? કોઈ મહારાજ સાહેબ છે, એમને કેન્સર થઈ ગયું, એમને વેદના છે, એમણે મસ્ત આરાધના કરી છે જીવનભર, એમને ડૉક્ટર પૂછે કે થોડું દુઃખ તો થશે હો, આ 2 કલાક કીમો ચડાવીએ છે, બોટલ ચડશે, થોડું હેવી છે અને નસની થોડી ફૂલશે કરશે, નસમાં જશે ને ઇન્જેક્શન, એટલે તો આપને થોડું કહી દઈએ, આપ થોડું સમજજો. કે આપણી હિંમત તો ઘણી છે છતાં પણ ધ્યાન મારે. મારા સાહેબનો શું રિપ્લાય હોય? એ કે તું 1 બોટલ ચડાવતો 4 બોટલ ચડાય, તારે 2 કલાક ચડાવો તો 8 કલાક ચડાય, અને આ તો હાથ ઉપર તું નસ પર ચડાવે છે, કાલે કદાચ આ છેદ ભેદન થતું હોય તો અમને કોઈ વાંધો નથી. આ તો ઠીક છે, સંઘવાળા બધા કહે છે કે ટ્રીટમેન્ટ કરાવવી પડે વડીલો અને બીજાના વ્યવહારના કારણે, પણ મને કોઈ ફરક પડતો નથી. મારા મનને કોઈ બોટલ ચડતી નથી તો મારે શરીરને શું કામ છે, ચડે કે ના ચડે? મારા મન ઉપર ભોજન જતું જ નથી તો પછી મારા શરીરને ભોજન ઓછું વધતું વાળું શું ફરક પડે? મારા મનમાં જ મેં નથી, મારા મનમાં જ મેં ઘર નથી કર્યું, મારે આટલું ઊંઘું જાગવું, તો હું તો જાગતો જ છું. ઉત્તરાધીન શું કહે છે? અસુત્તા મુનિ. શું કહે છે? અસુત્તા મુનિ. મુનિ કેવો હોય? સાધક કેવો હોય? હા, એનું મન એમાં જોડાયેલું ના હોય, પૂતગલોમાં. પૂતગલ હોય, પૂતગલોમાં જોડાયેલું ના હોય, એટલે ભોજન, ઊંઘ, બેસવું ઉઠવું, ચાલવું કરવું, એ બધી વસ્તુ શરીર ઉપર છે, મન પર નથી. અને જે કંઈ થતું હોય એ કરાવે. એટલે અલિપ્ત દશા છે ને, એ સુખ દુઃખથી ઉપરની દશા છે. એટલે સુખમાં અલિપ્ત રહી શકે છે? રહેવું જોઈએ ને, સુખમાં અલિપ્ત રહેવું જોઈએ. રહે છે? અચ્છા, જવા દો. એને તો સુખ મળે એની રાહ જોવે છે, એટલે એ દુઃખી મને સુખ ચાહે છે, જે પોસિબલ નથી. જે ટાંકીમાં પાણી હોળીના દિવસે લોકો અંદર મરકણી નાખી દીધી હોય, કલર નાખ્યો હોય, તો કયું આવે પાણી? નોર્મલ આવે, કલર વાળું આવે? કલર વાળું આવે. એવો અહીંયા નિયમ છે, જે દુઃખી મન સુખ ચાહે છે એને સુખ ક્યાંથી મળે? એને દુઃખ જ મળે. જે મન જ દુઃખી છે, આ જુએ, આ ક્યારે પતશે, આનું શું કરશું, જે મન અશાંત છે અને એને બધું જુએ છે, પોસિબલ કઈ રીતે હોય? કાર્યકારણ ભાવ ઘટતો જ નથી સાહેબ. એમને પણ તમે આને અધ્યાત્મમાં ઘૂંટો ને, જ્યારે ન્યાયની પરિભાષામાં જોડાવો ને, તો આખી દુનિયા તમારી સામે છે ને સ્પષ્ટ બની જાય. દ્રવ્ય ગુણ ફર્યા હોય, જોરદાર થઈ જાય કે 4 ભગવાનને નિક્ષેપા બતાવ્યા અને ઉત્તરોત્તર વૃદ્ધિકારક બતાવ્યા. નામ, સ્થાપના, દ્રવ્ય ને ભાવ. હવે આ જો આલંબન ન બતાવ્યું હોત, આ સ્થાપનાઓ ન બતાવી હોત, તો પછી આ તો દરેક વખતે બીજાને જ અપરાધી ગણે છે, દુઃખી દુઃખી જ જીવે છે. આમ કરીશ તો આમ થશે, એ તું બધાનો બાપ થઈ ગયો છે, આમ કરીશ તો આમ થશે, તું રાજા બની ગયો છે, કર્મ જેવું કંઈ છે જ નહીં, તું કરીશ એ થશે. આને આમ કર્યું એટલે એની જોડે આમ જ કરવાનું. આપણે આ ના ચાલે, મારે આ તો જોઈએ જ નહીં. પણ તારા મનને આટલો ભાર આપીને મળે શું? શું મળે છે? દુનિયાની રીતે જીવે છે ને, અને 20-20, 25-50 વર્ષથી લોકો આવા સ્વભાવમાં જીવે છે. અને આવા સ્વભાવના કારણે એ એક નાની વાત પણ વર્ષો સુધી પકડી રાખી અને દુઃખી થાય છે. નાની વાત, નાનો કણિયો દાંતમાં ખાલી દુખાવાનો છે. કણિયો એટલે સડો. એ નાનો કણિયો જો દુખતો હોય તો કાઢી નાખે છે માણસ. હવે હોશિયાર માણસને વિચાર કાઢવાનું કહેવું પડે? સ્ટોક શું કરવા રાખવા? એક નાની વસ્તુ પણ એને પોતાને એમ થાય કે આ બદલાઈ જાય તો સારું, આમાં સુધારો આવે તો સારું. કેટલી ટ્રીટમેન્ટો, કેવો જાગૃત થાય. જ્ઞાની કહે છે જેટલી સંસાર માટે તૈયારી છે, જેટલી અનુકૂળતા માટે તૈયારી છે, જેટલા સુખ માટે આપણે દોડીએ છીએ, એ બધી વસ્તુનો સરવાળો કરીને 1% ખાલી અંદર જઈએ ને, તો જીવડો રાજી રાજી થઈ જાય. એ અનુભવ જ નથી કરતો, એને અનુભવ જેવું બેસતું જ નથી મગજમાં. એ શું વિચાર કર્યા કરે?
મને આમ ના થવું જોઈએ, આને આમ ના થવું જોઈએ, હું ચાહું એમ થવું જોઈએ. એટલે કર્મ વિપાક જે છે, વિપાક કર્મને માનવા જ નહીં, સુખ દુઃખ છે જ નહીં એમ. આખો સંસાર તો આના પર ચાલે છે. કેટલું ભયંકર અજ્ઞાન હશે કે એ પોતે પોતાના જીવનને સ્વભાવને બદલવા જ નથી માંગતો. કેટલું મોટું અજ્ઞાન હશે. કારણ કે કર્મ એ તમારી સાથે જોડાવાના છે, આવવાના છે, તો એ તો નિશ્ચિત છે ને. દેહ મળ્યો કોના પ્રભાવે? કર્મના પ્રભાવે. પણ આત્માની જે યાત્રા છે એ સ્વભાવ જે છે પૂર્વભવથી લઈને આવ્યો છે. તો આજે જ્ઞાનીઓ એક ચાન્સ આપ્યો છે. તારો સ્વભાવ અત્યારે તને સમજણ પડે એમ બદલતો જા. અહીંયા ના બદલે તો પછી તો પાછું તો કોઈ આવતું નથી આ દેહ છોડીને. દેહ છૂટી ગયો, મૃત્યુ આવી ગયું, પાછું કોણ આવે? દેહ મળે કે ન મળે, શાસન મળવું જરૂરી છે. પરમાત્માનો ધર્મ સમજવો જરૂરી છે. એ ધર્મ આરાધના ના કરે જીવ તો એને કલ્યાણ ક્યાંથી થાય? કોના પ્રભાવે થાય? ધર્મ કોના માટે છે? શરીર માટે, ક્રિયા માટે ના. મારી આંતરિક ચેતના કેવી રીતે જાગૃત થાય છે, અને એ જાગૃત થવાનો સમય નક્કી કરો. એક વર્ષમાં મારે આટલો અભ્યાસ થયો, અથવા એક મહિનામાં મેં આ સાધના કરી, અથવા ધ્યાન કર્યું, જાપ કર્યું, ભક્તિ કરી. મારામાં આંતરિક મનોબળ એટલે કે અંતર્મુખી જીવનની કેટલી યાત્રા શરૂ થઈ, કેવું બેલેન્સ બતાવ્યું છે. બધા સાથે રહેવાનું, બધું કરવાનું, વ્યવહાર કરવાના, આપણી બધામાં શાસન વિપરીત કંઈ ના થવું જોઈએ. એટલે સાધના તારી થવી જોઈએ. એટલા માટે શાસનને સમજવા આવા આગમો, સમ્યક જ્ઞાન, શાસ્ત્રો બહુ નજીકથી જાણવા જરૂરી છે. ન જાણે અને ભૂલ કરે, ભૂલ ભોગવે કોણ? ભૂલનો કરતા આપણે, એટલે આપણે ભોગવવાનું. હવે ભૂલ કરે તે ભોગવે ને કે ના ભોગવે? હવે જે ભૂલ થઈ છે ફરી થવી જોઈએ? ભૂલો ફરી થવી જોઈએ તો? અને ફરી ભૂલો થશે તો ભોગવવાની તૈયારી રાખજો. ભોગવવાની તૈયારી રાખો. કોઈ દાંત નહીં તોડે ને તો ખાલી એમને ફળ ખાતા દાંત તૂટી જશે. તો કે અમારો દાંત તૂટી ગયો, તૂટી જાય, એમાં શું છે? કશું ના થાય. કોઈ માણસને પેરાલિસિસ થઈ ગયો હોય, શુગર વધઘટ થયું હોય, વધી હોય, પેરાલિસિસ થયા, આંખે દેખાવાનું બંધ થઈ જાય. તો વગર પેરાલિસિસ બી આંખો દેખાવાનું બંધ થઈ જાય. કેટલી વાર પેલા એમ થયું ને છોકરાને, આપણે સુરત જો 30 વર્ષનો છોકરો એની મમ્મી લઈને આવતી હતી કે સાહેબ એને આંખે દેખાતું નથી, બંધ થઈ ગયું. ડૉક્ટરને બતાવવા ગયા. ડૉક્ટર કે મારી બે આંખ આપી દઉં તોય નહીં દેખાય. આપણું સંકેત બોલો. સુરત સંકેત આપણે કતારગામ રોકાયા તો આવ્યા હતા. હવે મને એમ કહો, એમને મેં આંખ જતી રહી ને વગર પેરાલિસિસ, વગર સુગર, વગર, તો પછી આવું છે જ નહીં કશું. હા, માણસ જમવા બેઠો છે ને પડી જાય છે, રડી જાય છે બેઠા બેઠા. સંસારી જીવો આવી ઘટનાઓથી પ્રભાવિત થઈ જાય છે. સાધક જીવો આવી ઘટનાથી વધારે પ્રભાવિત થાય છે કે હાલા અવસર જાતો ના રહે. એટલે સાધના છે ને અંતર્મુખથી થાય. તમે એમ કહો કે હું સાધુ બની ગયો એટલે મારું બધું પતી ગયું. હા, બ્રહ્મમાં રહેશો જ નહીં. મારે તો સાધુ બન્યો એટલે મારે સિદ્ધિ સુધી પહોંચવાનું બસ. અને સાધુ નથી બન્યો તો મારે સિદ્ધિ સુધી પહોંચવાનું છે. કર્તવ્ય તો શ્રેષ્ઠ આ જ બનવાનું છે કે હું કેટલા મન, વચન, કાયાના પાપોથી મુક્ત થવું. કેટલા પાપોથી? આ કોણ નક્કી કરશે? તિવેણ તિદંડ વિરયાણમ. મનદંડ, વચનદંડ આયા ગણ. એમાં વચનથી તમે બદલી શકો, કાયાથી તમે બદલાઈ શકો, મનથી કઈ રીતે બદલાઈ શકો? કાયાથી તમને ક્રિયા બતાવી ભગવાનની. તમે ચોવિહાર કરો, સમાયિક કરો, પ્રત્યંગ કરો, પૌષધ કરો, સાવક જીવનની અંદર એ સાદું બને. કાયાનો ધર્મ છે. વચનનો ધર્મ, સારી વાતો બોલો, મીઠાશ બોલો. કોઈ બી વસ્તુ બોલી હોય તો પાપકારી ના હોય, કોઈને દુઃખ થાય એવું ના બોલીએ, એ વચનનો ધર્મ છે. તો કાયાનો અને વચનનો ધર્મ તમે પાળી શક્યા. મનનો ધર્મ એને પાળવાનો રસ્તો કયો છે? કોઈ એટલે જ્ઞાનીએ ભેદ કર્યો મંડન, વચનદન, કાયદન. કે મનને છે ને અહીંયા સિદ્ધાંતો સાથે, શાસ્ત્રો સાથે જોડી રાખજે ભાઈ. તારા મનની જાગૃતિ છે ને, ઉદયકાળ આવે છે, ધ્યાન રાખજે. કાલનો દિવસ તારો નહીં હોય. તારો હશે તો વેદનાનો હશે, પીડાની હશે. એ બધો તારો જે દિવસ કાલે આવે ને એની તૈયારી આજે કરજે તું. કે મારે બધી તૈયારી કરવી, હું પરમ સમાધિમાં રહીશ. અને પરમ સમાધિમાં ખાલી સામયિક જાપ કરે, આંખો બંધ કરે ત્યાં સુધી નહીં. દરેક ઘટનામાં સાક્ષી બનીને, સામે શું છે? આંખ સામે દેખાય એટલે એનું શરીર નથી દેખતું, એનું જ્ઞાન દેખાય છે. આંખો બંધ કરે એટલે કે મેં ધ્યાન કર્યું. એકલો બેસી જાય રૂમમાં ને એકલા ત્યાં સાધના જોડાઈ એટલે મારી સાધના થઈ ગઈ. એ સારી વાત છે, જરૂરી છે. નાની
પણ આ બધાની પ્રેક્ટિસ અહીંથી જ્યારે બહાર નીકળ્યા તમે ચેન્નઈ એસોમ કમ્મમ સામાયિક પાળ્યો ત્યારે એ કર્મબંધની હવે તમારી ઈચ્છા ના હોય, કર્મબંધ અલ્પ થાય, ન થાય એવું નહીં, એટલે જોડાય નહીં એ બધી ઘટનાઓ, જોવે રવાના જોવે રવાના. તમને કોઈ ચિત્ર યાદ છે ચેન્નાઈમાં ફર્યા તો યાદ રાખો છો તમે કે તમે ચોમાસું પરિવર્તન કર્યું હતું, ત્યાં ગયા હતા અને જોરદાર ભક્તિ કરી હતી, આચાર્ય ભગવાન સાથે હતા અને સરસ માહોલ બનતો, એ વેપારીમાં કમિશનરની ઓફિસ હતી, તો યાદ આવે? એક આસમાનમાં પ્લેન ઉડે ને તો યાદ નથી આવતું આપણને, અવાજ આવે આપણને યાદ નથી કરતા, અને બીજનો ચંદ્રમા તેમ વિચાર કે સિમંદર સ્વામી દાદા દર્શન ક્યારે થાય. આવા બધા ભાવો જે છે ને એ તમારા મનના વિચારોથી આવે છે, પણ મનના વિચારોને લાવનાર કે આવનાર તમારી સમજણ પ્રમાણે થશે બધું. એટલે કર્મ બંધ ન થાય એની વિચારણા કરવી, કારણ કે એ બંધ ન થવો એ જ્ઞાન દશાનો રોલ છે. કર્મ બંધ ન થવો એ જ્ઞાન દશાનો રોલ છે, કર્મ ક્ષય થવો એ બી જ્ઞાન દશાનો રોલ છે. એટલે ક્રિયાનો ધર્મ ના આવ્યો, પણ શ્રેષ્ઠ ક્રિયાનો ધર્મ આવ્યો. શરીરનો ધર્મ ના આવ્યો, કાયનો ધર્મ ના આવ્યો, પણ એ શરીર સાવધ્યમાં નથી એ ધર્મ છે. એનું સ્ટાર્ટિંગ ક્યાંથી આવ્યું? જ્ઞાન દશાથી. એટલે જ્યાં જ્યાં સમજૂતીનું જીવન છે, સમજણનું જીવન છે, ત્યાં ત્યાં વચન અને કાયા તાકાતવર બની જ જાય છે. બોલો હવે આ કાયાને શું જોઈએ છે? શું જોઈએ? શું હા? એટલે વિપાક જે આવ્યો એ વિપાક જે કર્મ ઉદય છે, એ વિપાકનું આખું શાસ્ત્ર 11મું અંગ છે, એ આપણે અહીંયા પૂર્ણ થાય છે.